વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડમી। આજે આપણે બીકોમ સેમેસ્ટર 1 અથવા બીકોમ સેમેસ્ટર 2ના ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં જે ચેપ્ટર છે એટલે કે શાખાના હિસાબો આ એકમની શરૂઆત કરીશું। આ વિડીયોમાં આપણે શાખાના હિસાબો એક્ઝેક્ટ કોન્સેપ્ટ શું છે, આ હિસાબો તૈયાર કરવા માટે સામાન્ય રીતે કયા કયા પ્રકારના ખાતા તૈયાર કરવામાં આવે છે અને દરેક ખાતામાં ક્યાં અને કયા ખાતાની કઈ બાજુ કઈ વિગતની એન્ટ્રી કરવામાં આવે છે, આ દરેક બાબત અંગે ક્રમશઃ અભ્યાસ કરીશું। આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને પરીક્ષાલક્ષી વિડીયો મળતા રહે। તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે માત્ર શાખાનો અર્થ જોઈ લઈએ, એટલે કે શાખાનો અર્થ શું થાય છે, શાખા કોને કહેવામાં આવે છે તો તે સમજી લઈએ। તો તેનો અર્થ અથવા તેની વ્યાખ્યા છે કે એક જ માલિકી અને સંચાલન હેઠળ જુદા જુદા સ્થળોએ ચલાવવામાં આવતી દુકાનોને શાખા કહેવામાં આવે છે। અહીં માલિક એક જ હોય છે, એટલે કે તેની મુખ્ય ઓફિસ માત્ર કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ આવેલી હોય છે, પરંતુ તેના ધંધા કરવા માટે એટલે કે તેનું ખરીદ વેચાણ કરવા માટે તેની શાખાઓ જુદા જુદા વિસ્તારોમાં ફેલાયેલી હોય છે। તો જ્યારે આ પ્રકારનો બિઝનેસ ચલાવવામાં આવે છે તો તેને શાખાના ધંધા તરીકે ઓળખવામાં આવે છે। હવે જ્યારે શાખાનો બિઝનેસ કરવામાં આવે છે તો શાખાના અલગ અલગ પ્રકાર છે, એટલે કે અલગ અલગ પ્રકારની શાખાઓ જોવા મળે છે। તો હવે આપણે જોઈએ શાખાના પ્રકારો કયા કયા છે તે। તો સામાન્ય રીતે શાખાના મુખ્ય 3 પ્રકાર છે। એક પરતંત્ર શાખા, 2 સ્વતંત્ર શાખા અને નંબર 3 વિદેશી શાખા। હવે આપણે જે દાખલા ગણીશું તે કઈ પદ્ધતિના હશે, કારણ કે આ એક મોટો ક્વેશ્ચન છે કે આપણે આ 3માંથી કઈ પદ્ધતિના દાખલા ગણવાના છે। તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। ગુજરાતની ઓલમોસ્ટ દરેક યુનિવર્સિટીમાં માત્ર પરતંત્ર શાખાના જ હિસાબો તૈયાર કરવામાં આવે છે, સ્વતંત્ર શાખાના હિસાબો તૈયાર કરવાના હોતા નથી। તો હવે આપણે તેના પ્રકારો કયા છે તે જોઈ લઈએ। તો તેમાં સામાન્ય રીતે 3 પ્રકાર છે। પ્રથમ છે ફક્ત રોકડથી વેચાણ કરતી શાખા, એટલે કે એવી પ્રકારની શાખા જે માત્ર રોકડથી જ વેચાણ કરે છે, ઉધાર વેચાણ કરતી નથી। બીજી શાખા છે કે જે રોકડ તેમજ ઉધાર વેચાણ કરે છે, એટલે કે રોકડ વેચાણ પણ કરે છે અને ત્યારબાદ ઉધાર વેચાણ પણ કરે છે। અને ત્રીજી પદ્ધતિ છે અથવા ત્રીજા પ્રકારની શાખા છે અને તે છે મુખ્ય ઓફિસેથી ભરતીય કિંમતે માલ મેળવતી શાખા। તો આ 3 પદ્ધતિ પરતંત્ર શાખામાં સમાવેશ થાય છે। તો અહીં પાછો પ્રશ્ન ઉદ્ભવે છે કે તમને કઈ પદ્ધતિનો દાખલો પૂછવામાં આવે છે। તો તમે કોઈ પણ યુનિવર્સિટી, ધારો કે તમે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો, VNSUમાં અભ્યાસ કરો છો, SP યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો, એટલે કે ગુજરાતની ઓલમોસ્ટ તમે કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હોય, તમારા સિલેબસમાં આ 3 પદ્ધતિના દાખલા જોવા મળશે, પરંતુ તમારા પેપરમાં મોસ્ટ ઓફલી માત્ર ત્રીજા પ્રકાર એટલે કે મુખ્ય ઓફિસ પાસેથી ભરતીય કિંમતે માલ મેળવતી શાખાના જ દાખલા જોવા મળશે, કારણ કે આ જ એવી પદ્ધતિ છે જેમાં ઓલમોસ્ટ શાખાના હિસાબોનો કોન્સેપ્ટનો સમાવેશ થઈ જાય છે। એટલે તમારે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જો તૈયારી કરવી હોય તો તે છે મુખ્ય ઓફિસ પાસેથી માલ મેળવતી ભરતીય કિંમતે માલ મેળવતી શાખા। મોસ્ટ ઓફલી દાખલા ઓલમોસ્ટ 99.99% દરેક યુનિવર્સિટીમાં આ જ પદ્ધતિના દાખલા પણ પૂછવામાં આવે છે। તો હવે આપણે આ દાખલા કઈ રીતે તૈયાર થાય છે, એટલે કે તેના ખાતાઓ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે અને એક સમગ્ર સોલ્યુશન કઈ રીતે થાય છે તે અંગેનો અભ્યાસ કરીએ। તો શાખાના હિસાબોમાં અગાઉ કહ્યું છે તે મુજબ વિવિધ ખાતાઓ તૈયાર કરવાના હોય છે। તો આપણે તે ખાતાઓ પૈકી હવે ક્રમશઃ દરેક ખાતાનો અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ આપણે તૈયાર કરીએ જે આપણી ગણતરી માટેના 2 ખાતાઓ હોય છે, જે પૈકીનું પ્રથમ ખાતું છે દેવાદાર ખાતું। તો સૌ પ્રથમ આપણે દેવાદાર ખાતું તૈયાર કરીશું। તો તેની ઉધાર બાજુ કઈ વિગતો આવે છે, તો ઉધાર બાજુ આવે છે બાકી આગળ લાવ્યા અને ઉધાર વેચાણ। સામાન્ય રીતે આ 2 વિગતો જોવા મળે છે। ત્રીજી વિગત ના મંજૂર વટાવ તરીકે કોઈક વાર તમને આપી શકે છે। તો આ ઉધાર બાજુની વિગત થઈ ગઈ। હવે જમા બાજુની વિગતો શું છે, તો તેમાં આવે છે રોકડ ખાતે ઉઘરાણી, એટલે કે જે દેવાદારો પાસેથી ઉઘરાણી કરવામાં આવે છે એ દેવાદાર ખાતાની જમા બાજુ। ત્યારબાદ આવે છે વેચાણ પરત, ત્યારબાદ આવે છે વેપાર વટાવ જે નફા નુકસાન ખાતે લખવાનો હોય છે અને ઘાલખાત તે પણ નફા નુકસાન ખાતે લખવામાં આવે છે।
અને અંતે જે વિગત મળશે તે ગણાશે આપણે બાકી આગળ લઈ ગયા, એટલે દેવાદાર ખાતાની આખર બાકી. તો આ થઈ ગયું સરળ શબ્દોમાં આપણું દેવાદાર ખાતું. ત્યારબાદ બીજી પણ એક ગણતરી માટે ખાતું તૈયાર કરવામાં આવે છે અને તે છે પેટા રોકડ ખાતું. આ પેટા રોકડ ખાતામાં માત્ર આ 4 વિગતો જ આવે છે. આ 4 સિવાય કોઈ 5મી વિગત આવતી નથી કે આ 4 સિવાય કોઈ 3જી વિગત હોતી નથી. તો આ ખાતું તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું. દરેક દાખલામાં ફરજિયાત પેટા રોકડ ખાતું ઓલમોસ્ટ આવે જ છે અને તેમાં માત્ર આ 4 જ એન્ટ્રી છે. પ્રથમ આપણે ઉધાર બાજુ જોઈએ તો ત્યાં આવે છે બાકી આગળ લાવ્યા, જે આપણી શરૂઆતની બાકી કહેવાય છે. ત્યારબાદ આવે છે મળેલ રોકડ. મળેલ એટલે કે મુખ્ય ઓફિસ પાસેથી જે રોકડ મળે છે તે રોકડ લેવામાં આવે છે. અને જમા બાજુ પરચુરણ ખર્ચ, જે આપણે નફા નુકસાન ખાતે લખીશું અને અંતે મળશે આપણી આખર બાકી, જે આપણે શાખા ખાતે જમા કરીશું. તો આ સામાન્ય રીતે 2 ખાતાઓ તૈયાર કરવામાં આવે છે. અને ત્યારબાદ હવે આપણે આપણું સૌથી મહત્ત્વનું ખાતું તૈયાર કરીશું અને તે છે આપણું શાખા ખાતું. આ ખાતું તમારા ચેપ્ટરનું સૌથી ઇમ્પોર્ટન્ટ ખાતું છે. તમારે આ ખાતું વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. તો જુઓ, એમાં સૌપ્રથમ ઉધાર બાજુ શું લખવામાં આવે છે? તો ઉધાર બાજુ લખ્યું છે બાકી આગળ લાવ્યા, શરૂઆતનો સ્ટોક, દેવાદારો, ફર્નિચર, પેટા રોકડ અને અગાઉથી ચૂકવેલ ખર્ચા. આ દરેક વિગત તમને દાખલામાં આપવામાં આવશે, પરંતુ તમારે આને અહીં વ્યવસ્થિત અને ધ્યાનથી અભ્યાસ કરવાની છે, જેથી તમને ખબર પડી જાય કે કયા ખાતાની કઈ બાજુ કઈ વિગતની એન્ટ્રી થાય છે. ફરીથી શાખા ખાતાની ઉધાર બાજુ પ્રથમ વિગત આવે છે શરૂઆતનો સ્ટોક, દેવાદારો, ફર્નિચર, પેટા રોકડ અને અગાઉથી ચૂકવેલ ખર્ચા. તો જુઓ, શરૂઆતનો સ્ટોકને આપણે એન્ટ્રી પાછળથી જોઈશું, પરંતુ દેવાદારોની ક્રોસ એન્ટ્રી જોઈ લઈએ. તો જો આપણે તે લખ્યું છે દેવાદારો ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. ફર્નિચર માટે કોઈ ખાતું તૈયાર કરવાનું હોતું નથી. ત્યારબાદ છે પેટા રોકડ. તો આપણા પેટા રોકડ ખાતાની પણ ઉધાર બાજુ લખ્યું છે બાકી આગળ લાવ્યા. હવે રહે છે આપણું અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો જ્યારે આપણે નફા નુકસાન ખાતાનો અભ્યાસ કરીશું ત્યારે તેને પણ ધ્યાનમાં લઈ લઈશું. ત્યારબાદ છે શાખાને મોકલેલ માલ, તેની ભરતીયા કિંમત. ભરતીયા કિંમત એટલે કે નફા સહિતની કિંમત. તો મોકલેલ માલ શાખા ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. ત્યારબાદ આવે છે પરત માલનો તફાવત, એટલે કે જે માલ પરત આવે છે શાખા પાસેથી તેનો જે તફાવત અથવા જે નફો હોય છે એ શાખા ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. ત્યારબાદ શાખાને મોકલેલ પેટા રોકડ. આ વિગતને આપણે ક્રોસ એન્ટ્રી પેટા રોકડ ખાતાની ઉધાર બાજુ આપી દીધી છે. ત્યારબાદ આવે છે શાખાને મોકલેલ ફર્નિચર. આ વિગતની માત્ર એક જ એન્ટ્રી થાય છે, બીજી એન્ટ્રી આપવાની હોતી નથી. ત્યારબાદ આવે છે રોકડ ખાતે વિવિધ પ્રકારના ખર્ચા. જેટલા પણ ખર્ચ તમને રકમમાં આપવામાં આવ્યા હોય, દરેક પ્રકારના ખર્ચા હવાલા સિવાયની કિંમતે તમારે શાખા ખાતાની ઉધાર બાજુ લખી લેવાના છે. ત્યારબાદ આવે છે સ્ટોક અનામત ખાતે તફાવત, એટલે કે આખરના સ્ટોકનો તફાવત, જેને આપણે નફો કહીએ છીએ તે. આ તફાવત અથવા અનામત કે ભરતીય કિંમત શું છે, જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં ખરેખર દાખલાનો અભ્યાસ કરીશું ત્યારે તમને સમજાઈ જશે કે ભરતીય કિંમત અને તફાવત કઈ રીતે ગણવામાં આવે છે તે. ત્યારબાદ આવે છે બાકી આગળ લઈ ગયા અને તેમાં આવે છે સામાન્ય રીતે ચૂકવવાના બાકી ખર્ચની આખર બાકી લેવામાં આવે છે. આ થઈ ગઈ ઉધાર બાજુની વિગત. હવે આપણે જઈએ જમા બાજુ. તો જમા બાજુ પ્રથમ લખવામાં આવશે, જો આપવામાં આવ્યું હોય તો, તે છે શરૂઆતના ચૂકવવાના બાકી ખર્ચા. એટલે જુઓ, તેને આગળ લખ્યું છે બાકી આગળ લાવ્યા. તો શરૂઆતના ચૂકવવાના બાકી ખર્ચ હોય તો તે શાખા ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. ત્યારબાદ છે સ્ટોક અનામત ખાતે તફાવત. તો જુઓ, શરૂઆતનો સ્ટોક શાખા ખાતાની ઉધાર બાજુ લખ્યું છે, જેમાં આપણે લખ્યું છે સ્ટોક ભરતીયા કિંમત. તો હવે આ ભરતીયા કિંમતનો જે તફાવત આવશે તે આપણે શાખા ખાતાની જમા બાજુ લખીશું. ત્યારબાદ છે મોકલેલ માલ તફાવત. જો આપણે મોકલેલ માલ પણ શાખા ખાતાની ઉધાર બાજુ લખ્યો છે, હવે તેનો તફાવત આપણે તે શાખા ખાતાની જમા બાજુ આવશે. ત્યારબાદ છે માલ પરત ભરતીયા કિંમત. તો જુઓ, માલ પરત શાખા ખાતાની જમા બાજુ છે, જ્યારે તેનો માલ પરતનો તફાવત શાખા ખાતાની ઉધાર બાજુ લખેલ છે. ત્યારબાદ આવશે રોકડ ખાતે, જેમાં રોકડ વેચાણ, રોકડ ઉઘરાણી બંનેનો સમાવેશ થાય છે. રોકડ વેચાણ આપણે વેપાર ખાતામાંથી લાવીશું અને રોકડ ઉઘરાણી જે આપણે દેવાદાર ખાતામાંથી લાવવાની છે.
ત્યારબાદ આવે છે વીમા કંપની ખાતે મંજૂર કરેલ દાવો. જો વીમા કંપની ઉપર આપણે કોઈ દાવો રાખ્યો હોય અને તે દાવો મંજૂર થાય તો તે આપણા શાખા ખાતાની જમા બાજુ આવશે અને અંતિમ વિગત આપણને લખવામાં આવે છે અને તે છે બાકી આગળ લઈ ગયા, જેમાં અગાઉથી ચૂકવેલ ખર્ચની આખર બાકી, આખર સ્ટોક ભરતીયા કિંમત, દેવાદારો ખાતાની આખર બાકી લખવામાં આવે છે અને ત્યાં પેટા રોકડ ખાતાની પણ તેમજ ફર્નિચર ખાતાની પણ આખર બાકી લખવામાં આવે છે. સામાન્ય રીતે ફર્નિચરની આખર બાકી આપણે ગણતરીના આધારે શોધવાની હોય છે. પેટા રોકડની આખર બાકી આપણને પેટા રોકડ ખાતાના આધારે મળશે અને દેવાદારોની આખર બાકી આપણને દેવાદાર ખાતાના આધારે મળી જશે. બાકીની વિગત એટલે કે આખરનો સ્ટોક સામાન્ય રીતે દરેક દાખલામાં આપવામાં આવે છે. ન આપવામાં આવે તો કોઈક હવાલા દ્વારા તમને મળી જશે, એવો હવાલો આપવામાં ફરજિયાત આવશે. હવે આ ખાતું ક્લોઝ કરતાં આપણને જે વિગત મળશે તે ગણાશે આપણો ચોખ્ખો નફો, જે શાખા ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. તો આ થઈ ગયું આપણું સૌથી મહત્ત્વનું ખાતું અને તે છે શાખા ખાતું. ત્યારબાદ હવે આપણે બીજા બે ખાતાઓ તૈયાર કરવાના છે અને તે પૈકીનું પ્રથમ ખાતું છે વેપાર ખાતું. વેપાર ખાતાઓ અંગે તમે ઓલરેડી માહિતગાર હશો, કારણ કે ધોરણ 11 અને ધોરણ 12માં પણ વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે. અહીં આપણે એ જ પ્રકારે વેપાર ખાતું તૈયાર કરવાનું છે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે શરૂઆતનો સ્ટોક, તેની મૂળ કિંમત લેવાની છે. હા, અહીં એક વિગત તમારે ખાસ યાદ રાખવાની છે કે વેપાર ખાતામાં માત્ર મૂળ કિંમત લખવામાં આવે છે, ભરતીયા કિંમત લખવાની હોતી નથી. ભરતીયા કિંમત શાખા ખાતામાં આવે છે, વેપાર ખાતામાં માત્ર મૂળ કિંમત આવે છે. તો જુઓ, શાખા ખાતાની ઉધાર બાજુ આપણે લખ્યો છે શરૂઆતનો સ્ટોક. હવે એ જ શરૂઆતના સ્ટોકની મૂળ કિંમત આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું. ત્યારબાદ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે છે મોકલેલ માલ, જેની મૂળ કિંમત લખવામાં આવે છે. આ વિગત પણ આપણે શાખા ખાતાની ઉધાર બાજુ લખી છે, આથી આ જ વિગત વેપાર ખાતાની પણ ઉધાર બાજુ લખીશું. બસ ફરક એટલો છે કે શાખા ખાતામાં ભરતીયા કિંમત આવે છે, વેપાર ખાતામાં મૂળ કિંમત આવે છે. ત્યારબાદ તેમાંથી આપણે માઇનસ કરીશું માઇનસ માલ પરત, જે આપણે શાખા ખાતાની જમા બાજુ લખ્યો છે માલ પરત ભરતીયા કિંમતે. અહીં તેની રકમ ભરતીયા કિંમતે નહીં પરંતુ મૂળ કિંમતથી લેવાની છે. ત્યારબાદ આવશે મજૂરી, જે આપણે સામાન્ય રીતે શાખા ખાતાની ઉધાર બાજુ જ લખીએ છીએ, આ બીજી કોઈ જગ્યાએ આવતી નથી. હા, તેનો હવાલો હશે, શરૂઆતનું હશે તો પ્લસ માઇનસ અને આખરનું હશે તો પણ પ્લસ માઇનસ કરીને લેવાનું છે. ત્યારબાદ જમા બાજુ જોઈએ તો ત્યાં આવે છે વેચાણ. હવે આ ફોર્મેટ તમારે ખાસ તૈયાર કરી લેવાની, કારણ કે ઓલમોસ્ટ આ ફોર્મેટના આધારે જ વેચાણની ગણતરી અને તેની નોંધ પણ થાય છે. તો તેમાં વેચાણ કઈ રીતે ગણવામાં આવે છે? પ્રથમ રોકડ વેચાણ, ત્યારબાદ ઉધાર વેચાણ અને આ બંનેનો સરવાળાના અંતે આપણને મળશે કુલ વેચાણ અને આ કુલ વેચાણ માટે આપણે વેચાણ પરત માઇનસ કરીશું તો આપણને ચોખ્ખું વેચાણ મળી જશે. ત્યારબાદ છે આખથી બળી ગયેલ માલ, એટલે કે જો કોઈ અસામાન્ય નુકસાન આપ્યું હોય તો તે આપણે અહીં ધ્યાનમાં લેવાનું છે અને તેની પણ મૂળ કિંમત જ ધ્યાનમાં લેવાની છે. આ એક બાબત ખાસ યાદ રાખજો. અને અંતિમ વિગત આવશે આપણો આખર સ્ટોક અને આ આખર સ્ટોકની પણ આપણે મૂળ કિંમત જ ધ્યાનમાં લઈશું. એટલે અગાઉ કહ્યું છે તે મુજબ તમારે વેપાર ખાતામાં દરેક વિગતોની માત્ર મૂળ કિંમતને ધ્યાનમાં લેવાનું છે, બીજી કોઈ કિંમત ધ્યાનમાં લેવાની નથી. હવે આપણે વેપાર ખાતું ક્લોઝ કરીએ તો જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુ સરવાળો માઇનસ કરીશું તો આપણને મળશે આપણો કાચો નફો. હવે તમે જાણો છો કે કાચો નફો ક્યાં લઈ જવામાં આવે છે? તો કાચો નફો લઈ જવામાં આવે છે આપણા નફા નુકસાન ખાતે. તો આપણું બીજું ખાતું છે નફા નુકસાન ખાતું. તો જુઓ, કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું. હવે અંતે બધી વિગતો ધ્યાનમાં લઈ લઈએ. ત્યારબાદ હવે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કઈ રકમો આવે છે તે ધ્યાનમાં લઈ લઈએ. તો પ્રથમ પરચુરણ ખર્ચ, જે આપણે પેટા રોકડ ખાતાની ઉધાર બાજુ જે આપણે પેટા રોકડ ખાતાની જમા બાજુથી લાવીશું. ત્યારબાદ આવે છે આપેલ વતાવ, જે આપણે દેવાદાર ખાતાની જમા બાજુથી લાવીશું. ત્યારબાદ આવે છે ઘાલખાત, તે પણ આપણે દેવાદાર ખાતાની જમા બાજુથી લાવીશું.
ત્યારબાદ આગળની વિગત આવશે ખર્ચ અને તેના હવાલા સહિતની કિંમત. જો ચૂકવવાના બાકી ખર્ચ હોય તો તે શરૂઆતના ચૂકવવાના બાકી ખર્ચ માઇનસ થાય છે અને આખરના ચૂકવવાના બાકી ખર્ચ પ્લસ થાય છે. આ ખાસ યાદ રાખજો. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ માત્ર અહીં જ કન્ફ્યુઝ થાય છે કે ચૂકવવાના બાકી ખર્ચની શરૂઆતની બાકી હોય તો શું એન્ટ્રી આપવાની અને આખર બાકી હોય તો તેની શું એન્ટ્રી આપવાની. કારણ કે આના જેવી ઓલમોસ્ટ વિગત એના નીચે જ છે. જુઓ શું કહ્યું છે, અગાઉથી ચૂકવેલ ખર્ચ શરૂઆતનો હોય તો પ્લસ થાય છે અને આખરનું હોય તો માઇનસ થાય છે. તો તમારે આ બે બાબતો ખાસ ધ્યાનમાં રાખી લેવાની છે કે શરૂઆતની બાકી અગાઉથી ચૂકવેલ ખર્ચની હોય તો શું થાય અને ચૂકવવાના બાકી ખર્ચની શરૂઆતની તેમજ આખરની બાકીની એન્ટ્રી નફા નુકસાન ખાતામાં શું થાય છે. ત્યારબાદ આવશે અસામાન્ય નુકસાન, એટલે કે ચોરાઈ જાય છે, આગથી બળી ગયેલ માલ હોય છે, વરસાદમાં પલળી ગયેલ માલ હોય છે, તો તેની રકમનો જે દાવો વીમા કંપની મંજૂર કરતી નથી તે રકમ આપણું અસામાન્ય નુકસાન થાય છે અને તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. અને અંતે વિગત આવે છે ફર્નિચરનો ઘસારો. આ ઘસારો સામાન્ય રીતે આપણે ગણતરી કરીને જ ધ્યાનમાં લઈશું. અને હવે આપણું નફા નુકસાન ખાતું ક્લોઝ કરતા જે રકમ વધશે તે ગણાશે આપણો ચોખ્ખો નફો. હવે આ દાખલો તમારો જ્યારે ગણશો ત્યારે ત્યાં જ ટેલી થઈ જાય છે. અને કઈ રીતે, તો આપણો શાખા ખાતા મુજબનો નફો અને નફા નુકસાન ખાતા મુજબનો નફો, જો આ બંને સરખો આવી ગયો તો સમજવાનું કે આપણો આ દાખલો સાચો છે. એટલે કે આ દાખલો તમારો ત્યાં જ ટેલી થઈ જશે. નફા નુકસાન ખાતાનો નફો અને શાખા મુજબનો નફો બંને સરખા થવા જોઈએ. તો આ છે આપણા શાખા ખાતા તૈયાર કરવા માટેના જરૂરી ખાતાઓ. તમારે આ ખાતાઓને વ્યવસ્થિત રીતે સમજીને વિચારીને તૈયાર કરવાના છે કે કયા ખાતાની કઈ બાજુ કઈ વિગતની એન્ટ્રી કરવામાં આવે છે. તમે ઓલમોસ્ટ એન્ટ્રી આપીને પણ આવશો તો પણ તમને 80% જેટલા માર્ક્સ, એટલે કે જો 14 માર્ક્સનો દાખલો પૂછવામાં આવશે તો તેમાંથી ઓલમોસ્ટ તમને 10થી 12 માર્ક્સ જેટલા માર્ક્સ તો સરળતાથી મળી જશે. એટલે કે પાસિંગ માર્ક્સ તમને ઇઝીલી મળી જશે. અને ઓલમોસ્ટ VNSGU સિવાય બાકીની યુનિવર્સિટીમાં જે દાખલાઓ પૂછવામાં આવે છે તે સૌથી સરળ હોય છે. તેમાં બેઝિક કોન્સેપ્ટને ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે VNSGUના અમુક વર્ષના પેપરોમાં તમને થોડાક ડિફિકલ્ટ એક્ઝામ્પલ પણ જોવા મળશે. તો જો તમે VNSGUમાં અભ્યાસ કરો છો તો તમે પાછલા વર્ષના પેપર સોલ્યુશન અને બુકના ઘણા બધા દાખલાઓનો પણ અભ્યાસ કરો, જેથી તમારી પ્રેક્ટિસ અને કયા ખાતાની કઈ બાજુ કઈ વિગતની એન્ટ્રી થાય છે તે અંગેની માહિતી મળી રહે. તો આ થઈ ગયો આજનું વિડીયો. તો હું આશા રાખું છું કે તમને આજના વિડીયોમાં પૂરતી સમજ પડી ગઈ હશે. તેમ છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય, કોઈ પણ બાબતમાં સમજ ન પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો. જો આ વિડીયો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને પેપર સોલ્યુશનના વિડીયો મળતા રહે. હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે VNSGU આ જ એકમમાંથી VNSGU 2018 નવેમ્બર-ડિસેમ્બરની પરીક્ષામાં જે દાખલો પૂછાયો હતો તેના સોલ્યુશનનો ક્રમશઃ અભ્યાસ કરીશું. થેન્ક યુ.